હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક, જેનો વિષય છે રાષ્ટ્રીય કેરી દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ. કેરી માટેનો ખાસ દિવસ રાષ્ટ્રીય કેરી દિવસ સમગ્ર દેશમાં દર વર્ષે 22મી જુલાઈએ ઉજવવામાં આવે છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાનનું રાષ્ટ્રીય ફળ એવી કેરી ખૂબ જ લોકપ્રિય છે. કેરીનું વૈજ્ઞાનિક નામ મેંગીફેરા ઇન્ડિકા છે. ખૂબ જ સ્વાદિષ્ટ કેરીની લોકપ્રિયતાને કારણે તેને ફળોનો રાજા કહેવામાં આવે છે અને કેરીને ભારતનું રાષ્ટ્રીય ફળ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણીનો હેતુ લોકોને કેરીની સંસ્કૃતિ, સ્વાદ અને પોષણ વિશે માહિતગાર કરવાનો છે. આ માટે વર્ષ 2005માં નેશનલ કેરી બોર્ડની રચના કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં થતી કેસર કેરી આજે દેશ દુનિયાના સીમાડાઓ વટાવીને સ્વાદના શોખીનો માટે ખૂબ જ આદર અને માનપાન મેળવી રહી છે. કેરી તેના સ્વાદ અને સોડમને કારણે જ રાષ્ટ્રીય ફળ તરીકે સ્થાન પામી છે. આજે એકલા ભારતમાં લગભગ 25 મિલિયન ટન કરતા વધુ કેરીનું ઉત્પાદન થાય છે. કેરી કાચી હોય કે પાકી, બંને રીતે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. લોકો તેને માત્ર ફળ કે રસ તરીકે જ નહીં, પરંતુ અથાણું, ચટણી, શેક, આઈસ્ક્રીમ, સ્મૂધી વગેરે તરીકે ખાવાનું પણ ખૂબ પસંદ કરે છે. કેરીનો ઇતિહાસ જોઈએ તો ભારતમાં લગભગ 5000 વર્ષથી કેરીની ખેતી કરવામાં આવે છે. 1500 જેટલી જાતો ધરાવતું આ સ્વાદિષ્ટ ફળ ભારત, બર્મા, અંદામાન ટાપુઓમાં ઉદ્ભવ્યું હોવાનું માનવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ કેરી ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઉગાડવામાં આવી હતી. શરૂઆતના સમયમાં દક્ષિણ ભારતમાં કેરીને માંગા અને આમ કાયા કહેવામાં આવતી હતી. એવું કહેવાય છે કે વર્ષ 1498માં જ્યારે પોર્ટુગીઝ વેપારીઓ મસાલાના વેપાર માટે ભારતના કેરળ આવ્યા હતા, ત્યારે તેઓ કેરીને મંગા તરીકે સંબોધતા હતા. ધીમે ધીમે મંગા શબ્દ જ મેંગોમાં પરિવર્તિત થયો. સમય સાથે કેરી તરીકે તેની લોકપ્રિયતા વધવા લાગી. આમ તો કેરીના નામ સાથે ગુજરાતનું નામ આપોઆપ સંકળાય છે, કેમ કે ગુજરાતના અંદાજે 2 લાખથી વધુ ખેડૂતો આંબાની ખેતી સાથે સંકળાયેલા છે. ગુજરાતના અર્થતંત્રમાં કેરીના ઉત્પાદનનો ફાળો મહત્વનો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેરીનું વધુને વધુ ઉત્પાદન થાય તે માટે અનેક પ્રોત્સાહન યોજનાઓ પણ અમલી બનાવાઈ છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં જુદી જુદી કેસર, રાજાપુરી, લંગડો, આમ્રપાલી, હાફૂસ, સોનપરી, તોતાપુરી જેવી વિવિધ 15 જાતની કેરીઓનું ઉત્પાદન થાય છે. જે પૈકી તલાલા ગીરની પ્રખ્યાત કેસર કેરીને વર્ષ 2011માં જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ ટેગનો દરજ્જો મળેલ છે. પરિણામે વૈશ્વિક સ્તરે તેની ઓળખ થવા સાથે વિદેશમાં પણ તેની બોલબાલા વધી છે. ગુજરાતમાં કુલ ઉત્પાદિત કેરીઓ પૈકી 15% જેટલી કેરીઓ બીજા રાજ્યોમાં જાય છે. કેરી જંગલી ફળ તરીકે ઓળખાય છે. તેનું મોટે ભાગે ગરમ પ્રદેશોમાં સફળતાપૂર્વક વાવેતર થતું હોય છે, પરંતુ કેરીના શોખીન એવા જૂનાગઢના નવાબે ગીરમાં કેરીની અનેક જાતની ખેતી શરૂ કરવી હતી. મુગલોના શાસન દરમિયાન ભારતમાં કેરીની ખેતીને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું. તોતાપુરી કેરી, રતૌલ કેરી અને કેસર જેવી જાતો ભારતમાં મુગલ સમયગાળા દરમિયાન ઉગાડવામાં આવી હતી. ઈસવીસન 1700 આસપાસ કેરી બ્રાઝિલ પહોંચી અને અહીં કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા અને 1740માં કેરી વેસ્ટ ઇન્ડિઝમાં લોકોની પસંદગી બની ગઈ. આજે કેરી સમગ્ર વિશ્વમાં એક પ્રિય ફળ બની ગઈ છે અને લોકો તેને ભેટ તરીકે એકબીજાને આપે છે. વાવ્યા પછી લગભગ 4 વર્ષે ઉગતું અને ફળ આપતું આંબાનું ઝાડના વિવિધ ભાગો વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે. તેના પાન ધાર્મિક પ્રસંગમાં વપરાય છે, તો કેરી સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી હોવાથી ઉનાળામાં કેરીની ઋતુમાં તે ભરપૂર માત્રામાં ખાઈને લાભ લઈ શકાય છે. હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો રાષ્ટ્રીય કેરી દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.